સુરત ટેક્સટાઇલ માર્કેટમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ સાઈ ડ્રેસીસમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલ। ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી દિનેશ પુરોહિતને સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટા વરાછા ખાતેથી ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। આરોપી 2 વર્ષ અગાઉ સાઈ ડ્રેસીસમાં નોકરી હોવાથી દુકાનમાં રોજ લાખોની રકમનો નફો જોયેલો। લાખોની રકમનો નફો જોઈ લાલચમાં આવી આરોપીએ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ